ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. ઇન પ્રીવિયસ લેક્ચર આપણે સ્ટડી કર્યું હતું પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર, એની આકૃતિ જોઈ હતી બરાબર, અને એનું આપણે સૂત્ર આખું જોયું હતું. રેડી? હવે આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર? તો શું થાય ડેન્સિટોમીટરમાં, ટાઈપ ડેન્સિટોમીટરમાં? તો સૌથી પહેલાં તો આ જે ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર છે એ આર્કિમિડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો આર્કિમિડીઝનો સિદ્ધાંત શું છે કે કોઈ પણ પદાર્થ હોય, બરાબર, એ કોઈ પ્રવાહીમાં ડૂબાડવાથી તે પદાર્થ પર લાગતું ઉત્પ્રચાલક બળ એટલે કે બાયોન્સી ફોર્સ તે પદાર્થ દ્વારા ખસેડાતા પ્રવાહીના વજન જેટલું હોય. એટલે જે કોઈ પ્રવાહી હોય એને કોઈ પદાર્થને કોઈ પ્રવાહીમાં ડૂબાડવામાં આવેલું હોય અને એ પદાર્થ ઉપર જે કાંઈ બાયોન્સી ફોર્સ લાગતું હોય તો તે બળ છે એ પદાર્થ દ્વારા ખસેડાતા પ્રવાહીના વજન જેટલું જ હોય. રેડી? ઓકે, ક્લિયર બધાને? શું છે આર્કિમિડીઝનો સિદ્ધાંત? કે કોઈ પણ પદાર્થને કોઈ પ્રવાહીમાં ડૂબાડવાથી તે પદાર્થ ઉપર જે કાંઈ લાગતું હોય બળ, બાયોન્સી ફોર્સ, તે પદાર્થ દ્વારા ખસેડાતા પ્રવાહીનું જે કાંઈ વજન હોય એના જેટલું જ હોય. રેડી? આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ યુનિટ 2, એમાં ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર. ઓકે, એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે જોયો કે આર્કિમિડીઝના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે કે કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવાથી તે પદાર્થ પર લાગતું બાયોન્સી ફોર્સ તે પદાર્થ દ્વારા પ્રવાહીમાં ખસેડાતા વજન જેટલું હોય છે. ડિસ્પ્લેસમેન્ટ પ્રકારના ડેન્સિટોમીટરની આકૃતિ આપણે આગળ જોઈએ. બરાબર, આ પ્રકારની એની આકૃતિ છે. રેડી? ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટરની આકૃતિ જે છે આ પ્રકારની છે. જોઈ લો એ વ્યવસ્થિત. રેડી? આ છે ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટરની આકૃતિ. રેડી છે? જોઈ લો એક વખત ફટાફટ. રેડી? જોઈ લો ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટરની આકૃતિ. આપણે પ્રેશર હેડ ટાઈપ જોયું તો એવી રીતે આની આકૃતિ છે ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર. વ્યવસ્થિત જોઈ લો એક વખત અને નોટેડ ડાઉન પણ કરી લેજો એક વખત. રેડી? આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરતા રહેજો નોટબુક્સમાં. બરાબર? એટલે જેથી કરીને ફાઇનલ એક્ઝામમાં ગમે ત્યારે પૂછાય ત્યારે આવડી જાય. બરાબર? પ્રેક્ટિસ ખાસ કરજો આકૃતિ ડ્રો કરવાની. રેડી? જેથી કરીને આવડી જાય. બહુ સિમ્પલ આકૃતિ છે. ચાલો આકૃતિ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. તો સૌથી પહેલાં તો અહીંયાથી જે છે પ્રવાહી અંદર નાખવાનું આવે. બરાબર? પછી અહીંયા એના માટે એક ટેન્ક આપેલું છે. બરાબર? પછી પ્રેશર સીલ આપેલી છે. બરાબર? પછી એક કનેક્ટિંગ રોડ આપેલો છે લોખંડનો. બરાબર? જેને એના સાથે રાખેલું હોય. બરાબર? પછી અહીંયા એક ફ્લેપર હોય હલવા માટે, ફ્લેપર નોઝલ. આપણે 3rd ચેપ્ટરમાં ભણી ગયા ફ્લેપર નોઝલ. બરાબર? હલન ચલન માટે. પછી અહીંયા બ્રેક પ્રેશર રાખેલું છે અને ઇન્ડિકેટર આપેલું છે જેના દ્વારા આપણે એમાં જે કાંઈ ફેરફાર થાય એ આનામાં જોઈ શકીએ. અને બેલોઝ એટલે સ્પ્રિંગ ટાઈપના અહીંયા રાખેલા છે જેથી કરીને હલન ચલન થઈ શકે. રેડી? ક્લિયર? આકૃતિ. બરાબર? પ્રવાહી અંદર બહાર થાય, ટેન્ક આપેલું છે, પ્રેશર સીલ આપેલી છે, કનેક્ટિંગ રોડ આપેલો છે, એમ ફ્લેપર નોઝલ જોડેલી છે, એર સપ્લાય અહીંયાથી આપે, બ્રેક પ્રેશર અને ઇન્ડિકેટર આપેલું છે જે દર્શાવે. બરાબર? કે હવે સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ સમજતા જઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડિસ્પ્લેસ પ્રકારના ડેન્સિટોમીટરમાં એક ટેન્ક હોય છે અહીંયા ઉપર મુજબ. બરાબર? જેમાં 2 ઓપનિંગ હોય છે, એક પ્રવાહી અંદર આવવા માટે અને પ્રવાહી બહાર જવા માટે. રેડી? ક્લિયર થઈ ગયું? શું હોય? એક ટેન્ક હોય જેમાં 2 ઓપનિંગ અને હોય છે, એક પ્રવાહી અંદર જવા માટે અને બહાર જવા માટે. હવે એક ઓપનિંગ નીચે હોય છે આ. રેડી? જેમાં પ્રવાહી અંદર જાય છે અને બીજું ઓપનિંગ ઉપર હોય છે જેમાં પ્રવાહી બહાર નીકળે છે. એકદમ સિમ્પલ. રેડી? આવડી જાય? 2 ઓપનિંગ છે, એમાં એક ઓપનિંગ નીચે છે જેમાંથી પ્રવાહી અંદર આપણે નાખીએ અને બીજું પ્રવાહી ઉપર છે જેના મારફતે આપણે બહાર પ્રવાહીને જવા દઈએ. રેડી? હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ એમાં તો એક ડિસ્પ્લેસર ટેન્કની અંદર રાખવામાં આવે છે અને પ્રેશર સીલ મારફત એક સળિયો ડિસ્પ્લેસર સાથે જોડવામાં આવે છે. બરાબર? આમાં જેમાં આપ્યું છે એવી રીતે જ આમાં આપણે એનું વર્ણન એટલે કે લખી નાખવાનું. રેડી? એક ટેન્કની અંદર રાખવામાં આવે છે અને
પ્રેશર સીલ મારફત એના સળિયો ડિસ્પ્લેસર સાથે આપણે જોડેલો છે, બરાબર. હવે આ જે ડિસ્પ્લેસન્સી હલનચલન એટલે ઉપર નીચે થવા તેના લાગતા ઉત્પ્રવાલક બળના સમપ્રમાણમાં હોય છે, અને આ બાયોન્સી બળ છે એ પ્રવાહીના ઘનતાના સમપ્રમાણમાં હોય છે. રેડી. એટલે જે હલનચલન થાય એ જે આપણે આગળ જોયું ઉત્પ્રવાચાલક બળ એટલે કે ઉપર નીચે થવાના એના સમપ્રમાણમાં હોય, અને એ જે છે બળ પ્રવાહીની ઘનતાના સમપ્રમાણ હોય, એટલે એની જે ઘનતા હોય એ બે સરખા હોય. રેડી. હવે ડિસ્પ્લેશનની હલનચલન અને ફ્લેપર નોઝલ તથા બેલોઝની મદદથી ન્યુમેટિક સિગ્નલના સ્વરૂપમાં એને રૂપાંતરિત કરવામાં આવે છે. ડિસ્પ્લેસર જે કાંઈ હલનચલન થતું હોય, બરાબર, એને ફ્લેપર નોઝલ તથા બેલોની મદદથી ન્યુમેટિક સિગ્નલના રૂપમાં આપણે એને રૂપાંતરિત કરવામાં આવે છે, બરાબર. જેથી આપણે આ ઇન્ડિકેટર આપેલું છે તો એમાં એ દર્શાવવામાં આવે છે. રેડી, ક્લિયર. હવે આ રચના છે બે નોઝલમાં જે બેક પ્રેશર ઉત્પન્ન થાય છે તે ઘનતાના સમપ્રમાણમાં હોય છે. જે કાંઈ પ્રેશર ઉત્પન્ન થતું હોય એ પણ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. હવે બેલોઝનો ઉપયોગ નેગેટિવ ફીડબેક આપી સિસ્ટમને સ્ટેબલ રાખવા માટે થાય છે. હવે બેલો આપણે અહીંયા રાખ્યો છે, બરાબર, એનો ઉપયોગ શેના માટે થાય તો નેગેટિવ ફીડબેક જે કાંઈ આપી અને સિસ્ટમને સ્ટેબલ રાખવા માટે થાય છે. રેડી, ક્લિયર. બેલોઝનો ઉપયોગ, બરાબર, નેગેટિવ જે ફીડબેક હોય એને આપી અને સિસ્ટમને સ્ટેબલ કરવામાં આવે છે, સિસ્ટમને સ્ટેબલ કરવા માટે, બરાબર. તો એકદમ સિમ્પલ છે, બરાબર. જોઈ લ્યો આકૃતિ ડ્રો કરવાની, પછી એમાં લખી નાખવાનું કે ડિસ્પ્લેસરમાં એક ટેન્ક હોય છે જે બે ઓપનિંગ હોય છે. એક ઓપનિંગ નીચે હોય છે જેમાં પ્રવાહી અંદર જાય, બીજું ઓપનિંગ ઉપર છે એમાંથી પ્રવાહી બહાર નીકળે. પછી ડિસ્પ્લેસર ટેન્કની સાથે અંદર રાખવામાં આવે છે અને પ્રેશર સીલ મારફત એક સળિયો એમાં ડિસ્પ્લેસર સાથે જોડવામાં આવે છે. હવે જે આ ડિસ્પ્લેસર છે, બરાબર, એના હલનચલન એટલે કે ઉપર નીચે તેના ઉપર જે કાંઈ બળ લાગે ઉત્પાદક બળ એના સમપ્રમાણમાં હોય, અને જે બાયોન્સી બળ હોય એની ઘનતાના પણ સમપ્રમાણમાં હોય છે. હવે ડિસ્પ્લેશનના હલનચલન ફ્લેપર અને નોઝલ તથા બેલોઝની મદદથી ન્યુમેટિક સિગ્નલમાં એને રૂપાંતરિત કરવામાં આવે છે. રેડી. અને આ રચના છે બે નોઝલના બેક પ્રેશર ઉત્પન્ન થાય છે અને ઘનતાના સમપ્રમાણ હોય છે. બેલોઝનો ઉપયોગ શું થાય નેગેટિવ ફીડબેક આપી સિસ્ટમને સ્ટેબલ કરવા માટે થઈ ગયું. હવે આ આકૃતિનું વર્ણન થયું. હવે એની કાર્ય પદ્ધતિ જોઈ લઈએ. બરાબર છે. તો ઉપર મુજબ જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે પ્રવાહીની ઘનતા માપવાની હોય તે પ્રવાહી વડે સંપૂર્ણ ટેન્ક ભરવામાં આવે છે. હવે જેને પ્રવાહીની આપણે ઘનતા માપવી હોય તો ટેન્કમાં એ પ્રવાહી એને પૂરેપૂરું ભરવામાં આવે છે. હવે ટેન્કની અંદર ડિસ્પ્લેસર સંપૂર્ણપણે પ્રવાહીમાં ડૂબાડેલ હોવું જોઈએ, જેના લીધે આઉટપુટ ઘનતાના સમપ્રમાણમાં મળી જાય. રેડી. તો આ ટેન્કમાં જે કંઈ પ્રવાહી ભર્યું હોય તો ડિસ્પ્લેસર છે એમાં પૂરેપૂરું એમાં ડૂબાડવામાં આવે છે, જેથી આપણે આઉટપુટ છે જે ઘનતા જેટલું જ એટલે કે સમપ્રમાણમાં મળી શકે. રેડી, ક્લિયર. જે કાંઈ પ્રવાહીની ઘનતા માપવાની હોય એ પ્રવાહી વડે સંપૂર્ણ ટેન્ક ભરવામાં આવે અને ટેન્કની અંદર ડિસ્પ્લેસર સંપૂર્ણ વડે પ્રવાહીમાં ડૂબાડેલું હોવું જોઈએ, જેથી કરીને આઉટપુટ ઘનતાના સમપ્રમાણમાં મળી શકે. રેડી. હવે નેક્સ્ટ એમાં જોઈ લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદ્ધતિમાં ન્યુમેટિક ફોર્સ અને બેલેન્સ આ પ્રકારની રચના વાપરવામાં આવી છે જે નેગેટિવ ફીડબેક જનરેટ કરે. બરાબર. તો આમ આકૃતિમાં એવી રીતે જ આપણે ન્યુમેટિક ફોર્સ અને બેલેન્સ પ્રકારની રચના જેથી નેગેટિવ જે ફીડબેક આમાં જનરેટ થાય. રેડી. હવે આ પદ્ધતિમાં ડિસ્પ્લેસર સંપૂર્ણ પ્રવાહીમાં ડૂબાડેલ હોવાથી તેના ઉપર લાગતો જે ઉત્પ્રચાલક બળ એટલે પ્રવાહીની ઘનતાના સમપ્રમાણમાં છે. બરાબર. આ રીતે લખવાનું જે કાંઈ ઉત્પ્રચાલક બળ એટલે કે બાયોન્સી બળ છે પ્રવાહીના ઘનતાના સમપ્રમાણમાં હોય છે ડિસ્પ્લેસર સંપૂર્ણ પ્રવાહીમાં ડૂબાડેલ હોવાથી. બરાબર. ડૂબાડેલ હોવાથી એના પણ પ્રેશર લાગે તો એ જે છે ઉત્પ્રવાલક બળ એટલે કે બાયોન્સી બળના એના ઘનતાના સમપ્રમાણ હોય છે. હવે જ્યારે પ્રવાહીની ઘનતા વધશે ત્યારે ડિસ્પ્લેસર ઉપર લાગતું જે ઉત્પ્રચાલક બળ છે એ વધશે, જેના લીધે ડિસ્પ્લેસર ઉપર તરફ આગળ વધશે, જેના લીધે ફ્લેપર નોઝલ નીચેની તરફ આવશે અને ફ્લેપર અને નોઝલ વચ્ચેનો એર ગેપ વધશે અને બ્રેક પ્રેશર વધશે. રેડી. ઉપર નીચે થાય એટલે ફ્લેપર અને નોઝલ વચ્ચેનો એર ગેપ ઘટે, જેથી બ્રેક પ્રેશર વધે. બરાબર. હવે બ્રેક પ્રેશર
બેલોમાં જાય જેનાથી બેલોઝ એક્સપાન્ડ થશે અને નેગેટિવ ફીડબેક આપી સમગ્ર સિસ્ટમને ફરીથી સ્ટેબલ બનાવશે. નેગેટિવ સિસ્ટમ શું કામે થાય કે સિસ્ટમને સ્ટેબલ બનાવવા માટે. રેડી? આપણે એમ થાય કે નેગેટિવ સિસ્ટમ શું કામે, તો સિસ્ટમને સ્ટેબલ બનાવવા માટે. રેડી? ઉપર નીચે થાય બેલેન્સ, એટલે જેનાથી સિસ્ટમ સ્ટેબલ થઈ શકે. હવે જ્યારે સિસ્ટમ સ્ટેબલ થઈ જાય ત્યારે નોઝલમાંથી આવતું જે બેક પ્રેશર છે એ પ્રવાહીના ડેન્સિટીના સમપ્રમાણમાં થઈ જાય. રેડી? સિસ્ટમ સ્ટેબલ થઈ જાય ત્યારે નોઝલમાંથી ઉપર આપણે જોયું એમાં બેક પ્રેશર પ્રવાહીની ડેન્સિટીના સમપ્રમાણમાં હોય. માટે બેક પ્રેશરને પ્રવાહીની ડેન્સિટીના સ્વરૂપમાં કેલિબ્રેટ કરીને પ્રવાહીની ડેન્સિટી માપી શકાય. રેડી? ઓકે. અને એલવીડીટીનો ઉપયોગ કરવામાં આવે છે આ સિસ્ટમમાં ઇલેક્ટ્રિક સિગ્નલ જનરેટ કરી શકે એલવીડીટીનો ઉપયોગ કરીને. આઈ હોપ ક્લિયર. બરાબર? ડેન્સિટીની પ્રવાહીની ડેન્સિટી માપવા માટે આપણે છે ડેન્સિટોમીટરનો ઉપયોગ થાય છે. રેડી? એકદમ સિમ્પલ છે. એનું તમે કાર્ય પદ્ધતિ આવી રીતે લખી શકો. રેડી? બરાબર છે. બેલોજ છે ટેન્કમાં પ્રવાહી ભરવામાં આવે એ જે છે એમાં જે લાગતું હોય બળ એની ઘનતાના સમપ્રમાણમાં હોય. બરાબર? પછી બેલો એકદમ ખેંચાય ત્યારે એકદમ બેક પ્રેશર વધે, નેગેટિવ ફીડબેક થાય ત્યારે. ઓકે? એકદમ સિમ્પલ છે. સમજાઈ ગયું? આઈ હોપ ક્લિયર. ઓકે? રેડી? ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર. ઓકે? સૌથી પહેલાં શું કરવાનું, જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આર્કિમિડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે. શું છે આર્કિમિડીઝનો સિદ્ધાંત? કે કોઈ પણ પદાર્થને કોઈ પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો તે પદાર્થ પર લાગતું ઉત્પ્લવાલક બળ એટલે કે બાયોન્સી ફોર્સ તે પદાર્થ દ્વારા ખસેડવામાં આવતા પ્રવાહીના વજન જેટલું હોય. એની આકૃતિ આપણે અહીંયા દર્શાવેલી છે. બરાબર? આકૃતિમાં આપણે વર્ણન કરીએ તો એમાં એક ટેન્ક રાખેલું છે જેના બે ઓપનિંગ છે. એક નીચે હોય છે જેમાં પ્રવાહી અંદર જાય, બીજું ઉપર હોય જેનાથી પ્રવાહી બહાર નીકળે. પછી ટેન્કની અંદર એક સળીઓ રાખવામાં આવે, પ્રેશર એક સળીઓ રાખવામાં આવે જે ડિસ્પ્લેસર સાથે જોડવામાં આવેલ, જેથી જે ડિસ્પ્લેસર છે હલનચલન ઉપર થાય તેના ઉપર જે બળ લાગે એ સમપ્રમાણમાં હોય અને એનું જે બળ છે એ પ્રવાહીની ઘનતાના સમપ્રમાણ હોય. હવે હલનચલન માટે ફેફર અને નોઝલ તથા બ્લેઝરની મદદથી શું કરવાનું, ન્યુમેટિક સિગ્નલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે. જે બે નોઝલના બ્રેક પ્રેશર ઉત્પન્ન થાય તે ઘનતાના સમપ્રમાણ હોય છે. બેલોઝનો ઉપયોગ નેગેટિવ ફીડબેક આપી સિસ્ટમને સ્ટેબલ રાખવા માટે થાય. આપણે નેગેટિવ ફીડબેક શું કામે રાખીએ? સિસ્ટમને સ્ટેબલ કરવા માટે. હવે એની કાર્ય પદ્ધતિ જોઈએ આપણે કે જે પ્રમાણે પ્રવાહીની ઘનતા માપવાની હોય તે પ્રવાહી વડે સંપૂર્ણ ટેન્ક ભરવામાં આવે. ટેન્કની અંદર સંપૂર્ણ પ્રવાહી ડૂબાડેલું હોવું જોઈએ જેના લીધે આઉટપુટ ઘનતાના સમપ્રમાણમાં મળે. પછી આપણે જોયું કે ન્યુમેટિક ફોર્સ બેલેન્સ પ્રવાહી રચના વાપરવામાં આવી છે જે નેગેટિવ ફીડબેક જનરેટ કરે છે. હવે આ પદ્ધતિમાં ડિસ્પ્લેસર સંપૂર્ણપણે પ્રવાહીમાં ડૂબાડેલ હોવાથી તેના ઉપર જે ઉત્પ્રેરક બળ છે એ પ્રવાહીના ઘનતાના સમપ્રમાણ હોય. જ્યારે પ્રવાહીની ઘનતા વધશે ત્યારે ડિસ્પ્લેસર પર લાગતું ઉત્પ્લાવક બળ વધશે જેના લીધે ડિસ્પ્લેસર ઉપરથી નીચે આગળ વધશે જેને લીધે પ્રેશર જે ફ્લેપર છે એ નીચેની તરફ આપશે અને ફ્લેપર નોઝલ વચ્ચેનો ગેપ વધશે અને બ્રેક પ્રેશર વધશે. હવે બ્રેક પ્રેશર બેલોઝમાં જશે ત્યારે એનાથી બેલોઝ એક્સપાન્ડ થાય જેનાથી નેગેટિવ ફીડબેક આપી સમગ્ર સિસ્ટમને ફરીથી સ્ટેબલ બનાવશે. હવે જ્યારે સ્ટેબલ સિસ્ટમ થઈ જાય ત્યારે નોઝલમાંથી આવતું બેક પ્રેશર પ્રવાહીના ડેન્સિટીના સમપ્રમાણ હોય છે. હવે આ બેક પ્રેશરને પ્રવાહીની ડેન્સિટીના સ્વરૂપમાં કેલિબ્રેટ કરીને પ્રવાહીની ડેન્સિટી માપી શકાય. હવે એલવીડીટીનો ઉપયોગ કરીને આ જ સિસ્ટમમાં ઇલેક્ટ્રિક સિગ્નલ જનરેટ કરી શકીએ. રેડી? તો આપણું થઈ ગયું ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર સ્ટડી કરશું. ઓકે?